રામ રામ ડાયરો ને કેમ હો ભાઈ બધા એકદમ મજામાં જઈશું ને ભાઈ આજે હે આપણે હોળિકા એટલે કે બધાને એની હાર્દિક શુભકામનાઓ અને આપણે ભાઈ આવી ગયા હતા પાછા ડુંગોલું કહું નામે નહીં આવડે એમ ઘઉંવાળામાં આપણું વાઘ જોઈ આમ જાય છે એક હજી બંદો વાહે રહી ગયો હોય ને એની રાહ છે બાકી બધું ઓકે જ છે તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો આપણે બધા સાંજે જે હોળિકા માતાના દર્શન કરવા જાય ને હોળી પ્રગટાવશે ગામમાં તો ચાલો બધા કન્ટિન્યુ બની રહેજો વિડીયોમાં મિત્રો આલિકોના ઘઉંવાળામાંથી ઘઉંવાળામાં આવી ગયા વાઘ ક્યાંય ચરતું નથી સમજો હાઈલ જ જાય એક સાઈડ ચાલો બધા કન્ટિન્યુ બના રહ્યો કાલ ના પડતા તે ભાઈ કાલ અમારો ભેગો એ કોઈને ભાઈ આવું વાઘ આખા ઘઉંવાળામાં મેકું તમે જોઈ લો એટલે ખૂણા લગણ ગયો અહીંયા ત્યાંથી પાછો આમ કુમરો માર્યો અડધા તો આ ભેખડ ઉપર આવી જાય એટલે હેના કંઈ જરૂર નથી આવું ચારવાની ક્યાં ચડી વેડી પર ચડવાનું પ્રોસેસ હાલે ઠાકર કરે ઠીક અહીંયા વાંજો ઓલા બે આંબારિયા ને એમાં ઠાકર કરે ઠીક જ થાય ઓલા બાલાભાઈ આવશે ને ડાયરેક્ટ કે અહીંયા હાલતા એક જ રેમટા માનિયા ઢેર કરી દે ઓલા ભાણા રાખી દે હગલા ભાઈ મિત્રો આવા દિવસો ક્યારેક જ આવે ખટી કેળીની ઝાડવા હેઠે અને જે પાસે ભાઈ કેરી હોય હોલીકો એક આંબા હેઠે બેઠો બકરા કંઈક આમાં અડિયું કાઢે અને આવા દિવસે ભાઈ કંઈક જ મળ્યા ખાટી કેરીને ખાવાની મજા આવે ઓહ નેક્સ્ટ લેવલ વાડીવાળા માંથી આવ્યા ને વસૂલ કરી લે નેક્સ્ટ લેવલ કોઈ બોલે એમ જ નથી ભાઈ ખાવ અહીંયા માથે જ કેમેરો છે હું બેઠા જોતા જઈએ કે ચારવા આવે પટન કરો તો ચાલો બધા કન્ટિન્યુ બનાવીએ આપણે ઘેરીને જરાક ઘેરો ભાઈ ધરાડથી એના ડુંગળી વાળામાં વયો ગયો મારી નહીં ખરે એટલે તોય માર્યા ને ભાઈ જ્યાં ડુંગળી વાળામાં જાવ મહેલા તકડ જેવાલો અંદર ગયો ને વર્યું હે અડિયું કઢાવ છે બધા ચાલો ડુંગળી બનાવી ડુંગળીમાં હું દેખી ગયો અડિયું કાઢે ને હા કાઢી નાખો આમાં ભાઈ કાંઈ નથી ને તો આમાં અડિયું કાઢે ડુંગળી વાળામાં જતા જ નથી બોલે ઘઉંવાળા હવે જાય છે આ બધો ફેરો વીરપો હે રે હમણાં સેટે થાય એટલે હા ભૈરો થડ્યું એવી ટોપીનું કમાલ ટોપી ઉડાડો બકરા ફાડકે કોકનામાં રજાઈ નહીં જઈએ પાછા સબુડી જાઓ મિત્રો બીજા ખેતરમાં આવી ગયા આમાં એને કોઈ એટલે કોઈ રજા જેવા આવ્યું નથી કોઈ એને એમને સારી ખરે બપોર વાયકા હે બે અને મેકીને બેઠા મતલબ ભાઈ કાંઈ નહીં ઓલા ડેલા કે કાઢતા હતા ને અને વાંભીને જવા નીકળી ગયા હલી બાજરો એટલે આડા ભાઈ હું થાય આગળ રિસ્પોન્સિબિલિટી પર નહીં કોઈ લગભગ બોલે તો બોલે નહીં એમ ગમે 4 વાર અમને દેત પછી ભગવાન જાણે આ બધાને ભરો હે હું તો હાલું આ 100 વાગ્યે સણા ઉપાડું આનો તો એકનો મગજ મેકાઈ જ ગયો મિત્રો હવે હાકડ હોય ને હાકડ તો એ ફોનમાં પડ્યો હોય આ ઓલી કોઈ ઝાડવા હેજાની પાસે એ કાંઈ પડી જ નથી મગજ જ મેકાઈ ગયા એમ સમજે ને ફોનમાં હું તો કાલે જઈ લ્યો હું વિશે હા આ એક ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ડિલીટ થઈ જાય ને ભારી કામ થાય એમાં ચોટી જાય છે માણસ ઘેરો તૂટી જાય તો ખબર નથી પડે એમાં ખાસ કરીને આ ફોન જ નથી દેવા તમારું શું કેવું છે એ જરા કોમેન્ટ કરી દેજો આપણે આગળ મળતા રહેશે ચાલો કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં અહીંયા કણ છે ને મધ હે એવા એકને ઉપડીએ આની 2-4 ને ઉપડીએ હવે પણ ઓલા અંદર જઈને ને અંદર ખાઈ છે ને એનો વિવાદ થાય મધ હે ભાઈ અંદર આનું ઉપડીએ આ મધ મક્ખી ના કમાલ ભાઈ હજી 2-4 આખો ઘેરો છે એને જરાક ખેડે ને એ આને આખું ગામ માથે લીધું હું વાઘ આખું માથે લીધું અહીંયા બાજ થઈ જાય ઓલાવનું કઈ ઉપડી ગયો કઈ નક્કી નહીં ચડી ગયો છે તમને એની ચડી ગયા છે 1-2 કઈડે ને હમણાં ઉપડી જાય એને
આમાં ઓલું કંઈક હતું જ ખરા ભાઈ, એ હજી કાઢવાનું છે ઓલું ફૂકણીમાં. અને એ પહેલાં તો આપણા બકરા કાઢે છે. શેનો ડૂચ્યો હા કોઈ કોમેન્ટ કરી દે. પેલી આમાં હજી સિંગુ છે, આ કંઈક કહેવાય તો ખરા પણ યાદ નથી, નામ નથી. જરા ખેડૂતનું કામ ન હોય ને, અમને પ્રોસેસ ના હોય એટલે જે કંઈ ખબર નહીં. સિંગુ વાળું કંઈક કહેવાય તો ખરા, ગુમગુવાર એવું કહેવાય. એ બીજું આ બીજું છે. ચાલો બધા કન્ટિન્યુ બની રહીજો. પડી એવું એકલા એકલા દાંત કાઢતા ટાલી આવે એટલે એને કઈક કોમેડી થવાની. બધા ઉપડી જાઓ કીધું તું ભાઈ, મધ ઉઠશે એટલે બધાને ખાવા ભલાને ન ખાઈ. તમારો વિડીયો ના ઉતાર્યો. હા આપણે બાપ દાદા ને ભેગું કરવું એટલે કઈ કઈ કાવતરું થઈ ગઈ ભાઈ. આ શું કેવાય હગલે ભાઈ? આ શેનું હે? અડધી 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 મિત્ર અડધી ને આને જરાક નથી ફૂકડીમાં કાઢવા. ફાઇનલી આપણું બાગ છે ને ભાઈ પ્રોપર રીતે આવી રીતના કંઈક બેસી ગયું હોય આ ફેક્ટરી આગળ. અને આ ફેક્ટરી કેની મને નથી ખબર માન નહીં. મારા દોઈ લે ને મારા ભાઈ, આને દૂધ દોવા કલાક કરી. ચાલો બધા કન્ટિન્યુ બના રહ્યો. આપણે બપોરા કરી લઈને પછી જવાનું ભાઈ. બાજુવાળું આ ખેતર રહ્યું એમાં, આમાં કાંઈ છે તો નહીં. હજી હળિયું કાઢવાની છે ને ઓમાં ભાઈ ઘઉંમાં હળિયું કાઢી કાઢી લાંબા ના બાકસે ખોખીંડો કાઢ્યો હોય એવું દેખાય છે મને મિત્રો. માથે લઈ લે અહીંયા દે. હા તને એક થઈ ગઈ છે ને મજી ચા પાકે મારા વાલા. ધક ધક તો ચા ઉતાર લ્યો. સાક્ષાત ભગવાન આવી ગયા હાથમાં. જેવા દે ભાઈ તો પૈસા પાછું એ લેંગો લાંબો પૈસો હોય. હાલે બે જાવ હાલો મોટો. કેટલા સારા ના માલિક. હાલે પેલા કયો ઘરના ભાઈ મિત્રો આને મુદ્દાની વાત કરી હે ને. અત્યારે 12 વાગ્યા 3 વાગ્યા કાચી કેરી માથે. ડોક્ટર કેમ થઈ ગયો ભાઈ? જોઈ તો માથે 12 વાગ્યા 3 વાગ્યા સુધી કેરી માથે હડપવા. એને હું કીધું ખબર હગરા ભાઈ? એને એમ કીધું કોલા ભંગાર વીણવા વાળા આવે બોલાતું નથી ભાઈ સાહેબ. ભંગાર વીણવા વાળા હોય ને ભાઈ એને ઈકે હેરે અટાડે કહ્યું નું ઈકે બપોરા કરીને ઈકે અને ટાટા સાંયે ઉઈ ગયો હોય. હવે હેઠ ઉઠ્યો હોય અને આપણે એને બપોરા સાંયે કરીએ. એટલે વાગ્યા કેટલા ખબર? 3 ને 7 તાર ફોન લઈતા ભાઈ. પ્રૂફ સાથે હો ભાઈ લગ અને ડબલ એકરમાં દેખાડે. જોઈ લઈએ 3 ને 7 ડબલ ઠેકાણે દેખાડે. 3 ને 7 થઈને તઈ અમે બપોરા કરવા બેઠા. એટલે આની ભાઈની વાત સાચી કે એને આને કદાચ ભંગાર વીણવા વાળાની જિંદગી સારી હોય. તો ચાલો બધા કન્ટિન્યુ બનાવીએ. આપણે ખાઈ લઈએ બપોરા એટલે કે. અને ભાઈ આનો જના છે ડુંગળી અને ચા ઢોરાણો છે. એ તો ભલે ઢોરાણ શાંતિ રાખીને તું દોડા ભાઈ કેરી કાચી અને ચટણી જનત જ છે આમાં. અટાણે એમ સમજો ને વીઆઈપી થારી આવી ગઈ. તો ચાલો બધી કન્ટિન્યુ. ફાઇનલી આપણે આ ખેતરમાં આવી ગયા છીએ ભાઈ. લો હેઠમાં લગર છે ને કાંઈ ઉપાધિ તો છે નહીં, પણ એક ઉપાધિ એ હતી કે ચા ઠરી ગયો હતો ને પાછળ તમે જોઈ શકો છો ચાની પાછી પ્રક્રિયા ચાલુ.
કેમ કે ભાઈ જરાક હજી ભૂખો હોય ને વાગી રહે છે 3:30 ને 7 મિનિટ એટલે ટાણે થઈ ગઈ છે 8 કેમ કે 1 મિનિટ થઈ ગઈ છે એ જે થયું હોય એટલે એવી રીતના હે ને કંઈક મસ્ત જિંદગી ચાલે છે અમારી ભાઈબંધ. આ માલધારી લાઈફસ્ટાઈલ બહુ ડેન્જર હતી. અહીંયા કંઈક એમને જઈ નીકળી ગયા ઉનાળો આવે ને એટલે એના રીતના 3 વાગે 4 વાગે જડે ખાવા. આ તો હજી ખેતરું હોય તો બાકી વીડીમાં ચડે ને બહાર જ પડતો ને કેવી રીતના ટાઈમ છે ને કંઈ ખબર ન પડે. હળી જતા. ચાલો બધા કન્ટિન્યુ બના રહેજો. આપણે હજી સાંજે હોળી માતાનું દહન થાય ને એ બધું જોવાનું છે એટલે કે હોળી પ્રગટાશે એ બધું તમને હું દેખાડમાં વિડીયોમાં બના રહેજો. અંધારું થઈ ગયું ને તમારો ભાઈ ગામમાં જાય છે જરાક. અને ભાઈ એક વાત કહું કે તમને મારા માટે ખુશી છે કેમ કે આપણે કાવ સાકી છે ને ભાઈ ગઈ છે દ્વારકા આપણે સૂર્યભાઈ લઈને જરાક દેખાતું નથી લાઈટ આવે ને તો ચાલો બધા કન્ટિન્યુ બના રહેજો. આપણે કાવ સાકી નથી ને એટલે ચાલે ને જવું પડે. મિત્રો ગામમાં આવી ગયા ને ભાઈ હોળી માતાને કંઈક આવી રીતના મસ્ત રીતે શણગારી દીધા એટલે હું ખાઈ ને ગામમાં જરાક અટાણું જ લેવા જ આવ્યો હતો. ચાલો કન્ટિન્યુ પ્રોસેસ પૂરી થઈ ગઈ. હા બરાબર લેજે નથી લઈ લેજો ડામર જેવા મોટા હે. લાલો જો અમારો જાય છે. લાલો સાચે તમારો. હાલો બોલો હું મેઘજી હા તું બોલ દે 2 શબ્દ બોલ. ના 2 શબ્દ બોલ ના બોલ હે નથી બોલો નથી રહ્યા નથી બોલવા. આ લાઈટ અંધારો થઈ જાય ઓલો લાઈટ થઈ ગઈ છે ને આ અંધારો હોય લાઈટ થઈ જાય ના એ દે હજુ થાય ને તમે પોતે હા હા રેડી તમે ગયો એમ તને હું ઘરે માર્યો એવું કાં લાગે હું રોયો મોઢું દેવું જ લાગે. આપણા બેસતા હોય તો તમે હોળી માતાને ભાઈ પ્રગટાવવામાં આવી રહ્યા છે. હા ભાઈ સબસ્ક્રાઈબર સપોર્ટ ફૂલ કરો ભાઈ આ બધે. હા મજા રેડી જવા દો ઘરે. ચાલો હું ઘરે જવા દો અટાણી લઈને ભાઈ ફૂલ પ્રગટી જાય ને ભાઈ પછી આવશે આપણે જે ઘરે જરાક ડૂબ દેવાનું એનું કામ છે એટલે પતાવી લઈ પછી આવી. મિત્રો તમારો ભાઈ છે ને લાઈફમાં પહેલી વાર છે ને અટાણે ઘરે આવી ગયો. લાઈફમાં પહેલી વાર ભાઈ તમારો છે ને હોળી માતાને પ્રગટાવવાના હોય ને અહીંયા પહોંચ્યો હોય આવડો છું ને લાઈફમાં કંઈ એટલે કંઈ છે ને પહોંચી ગઈ ને આ અઠે બધું ભેગું થઈ ગયું દુકાન જ્ઞાન થયું ફોને ભેગો હતો હું આવડી ઉંમરમાં છે ને ભાઈ કંઈ જ્ઞાન આવી રીતના પગટાવતા હોય ને ત્યાં ટાઈમે પહોંચી જ નથી દર્શન થઈ ગયા ટાઈમે ભાઈ. તો ચાલો બધા કન્ટિન્યુ બની રહેજો. હોળીકાને આવી ગયું ભાઈ ડેરિયા નાવા છે ને ધમભાઈ 300 હે આજે હિસાબ દેવાના. કેટલો આવ્યો મારો દરેક એક જ સેકન્ડ 200 રૂપિયા ને હર કઈ પ્રોપર રીતે બોલો ઓડિયન્સ જોવે ફટાફટ. એવી હલકી ન કરે મારી कैसी है जिंदगी बस जीने का शौक नहीं मरने की उम्र भाई घंटा रही गया भाई आ वीडियो में हुआ कोई નથી માનતો વિચાર કરો જોયું ખાલી કહેવાની જ વાર હતી ખાલી કહેવાની જ વાર હતી મિત્રો ખાલી સાચે આવી ગયું છે મને હે ને ભાઈ ખાલી હું તો ખટે લઈને એવું હે એ પણ ના મને ખબર હતી યાર ને તમે જરા હિસાબ કાઢો ફટાફટ તારી આ ભૈયાની કાઢ જી આવે લઈ લો તાલે નહીં જેઠાભાઈ લઈ લો એના હે થોડો પગાર આવે ઈ લો મુઈક ને તું ચૂકી નાખી એટલે 1400 રૂપિયા આપણો હિસાબ આવ્યો તો અને 14000 જો પૈસા વળી ગયા હોળી માતા હે ને કામ પ્રગટી ગયા હાન ભાઈ ગાડી આપણી હે ને ગઈ છે આજે દ્વારકા સુરેશ કારિયા લેકે બીજું એ બાબુ કાકા ને બધા ગયા અને તમારો ભાઈ વાઘમાં આવ્યું કાટે મિત્રો વિચાર કરો હું આ પૈસા હાટ હોડી ચાલો કન્ટિન્યુ બને રહેજો આપણે હે એવી રીતના જરાક પબ્લિક હે ને જવામાં શરમાના આ ભાઈ બંને જરાક શરમ આવતી વિડીયોમાં આવે ગાડી લઈને ગયા ડેરીના બાટલા છે ને તમે એને ઘરે પુગાડી દીધા હે ને પૈસા હે ને એનું વસૂલ કર્યા કાયદેસર વાંચી આટલા ઉપાડી ને હાથ દુખવા માંડ્યા એના 100 રૂપિયા લખી નાખજો સાઈડમાં આ બાટલાના પહેલો આપણે હે ને ચરણપાડામાં નોખી હોળી થઈ હોળી માતાનું દર્શન કરી લઈએ અને ગામમાં વહી રાખે ને તમારા ભાઈને શરમ આવતી હતી
ઘણા હતા ને એટલે ત્યાં હે વિડીયો ન બનાવી ગયો એવું બધા સિલસિલા હતા અને મારો ફેસ નહીં દેખાતું જરા અને મોટા મેડી પડ્યો હતો તો ચાલો બધા કન્ટિન્યુ બન્યા રહેજો આપણે આગળ મળતા રહીને અહીંયા હે ને થોડી માતા નેક્સ્ટ લેવલ હરકી ગઈ હા મિત્રો અટાણે આપણે જવાનું છે દૂધ દોવા વાળે કેમ કે મહેમાન આવી ગયા છે ને આની ઘરે એટલે માર નહીં ને પો માર તો નથી સોરી અને ભાઈ આપણે માસીર ભાઈ આવી ગયા છે રામ રામ ડાયરામાં જોવા સોરી ના ના બધું આવી રીતના હે તો ચાલો બધા કન્ટિન્યુ બને મિત્રો ફાઇનલ ભાઈ છે ને આપણે દૂધ દોવાનું છે ને પછી મને યાદ આવ્યું થોડું કે આપણો વ્લોગ છે ને બહુ જરાક લાંબો થઈ જાય તો આપણે આ વ્લોગને અહીં પૂરો કરી એ પેલા ભાઈ કહી દો સવારે હે હું હે સવારે દિવાળી અને દિવાળી છે અને આપણે હે હોળી અમારા ભાઈને થોડોક સપોર્ટ કરો એટલે અમારો ભાઈ થોડોક આગળ વધી ગયો નહીં હોળી છે સવારે દિવાળી પડવો હે તો મિત્રો સવારે પડવો હે ને આપણે એનો નોખો બ્લોગ બનાવશે ને ભાઈ ને અત્યારે બહુ જાજી મજા નહીં આવે કેમ કે તમારો ભાઈ વાઘમાં જવાનો હળિયું કાઢવા બરાબર એટલે જોઈ જઈએ સવારે કેવો દી ઉગે એ પ્રમાણે આધાર હોય તો ચાલો બધા આપણે મળીએ નવા ટોપિકમાં નવા ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી લેજો રામે રામ ડાયરાને